મહાકુંભમાં જવા શિક્ષકોને રજા આપવા રજૂઆત. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની સીએમને રજૂઆત છે. શિક્ષકોને ઓન ડ્યુટી 7 દિવસની રજા આપવા માટે માંગ કરાઈ છે. શિક્ષકોને પણ મહાકુંભનો લાભ મળવો જોઈએ. કુંભમાં જવાથી બાળકોના અભ્યાસને અસર નહીં થાય. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 5000થી વધુ શિક્ષકોની મહાકુંભમાં જવાની તૈયારી છે. શિક્ષક સંઘનું કહેવું છે કે આવો અવસર 144 વર્ષમાં એક વખત આવે છે. કૈલાસ માનસરોવર અને હજ માટે જવા સરકાર રજા આપે છે, તો કુંભમાં જવા રજા આપે તેવી માંગ કરાઈ છે. શિક્ષકો તરફથી એક રજૂઆત હતી કે ઓન ડ્યુટીએ જો અન્ય કેમ્પમાં જવા માટેની જો રજાઓ મળતી હોય તો આ રીતે મહાકુંભમાં જવા માટેની રજાઓ મળે એવી સરકાર માટે અમે માગણી કરી હતી. અમે પત્ર મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી શ્રી, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી ને અમે પત્ર લખ્યો છે અને એમની પાસે માગણી કરી છે માન્ય મુખ્યમંત્રી શ્રીને કે તમે આની અંદર કર્મચારીઓ તરફ માયાળું વર્તન રાખીને આ ઓન ડ્યુટી રજા મંજૂર કરવામાં આવે એવી માગણી કરી છે. ગુજરાતમાંથી પ્રયાગરાજના મહાકુંભમાં જવા માંગતા લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. પ્રયાગરાજ જતી ફ્લાઇટના એરફેર એટલે કે ભાડામાં થયો છે ધરખમ વધારો. અમદાવાદના ટૂર ઓપરેટર મુજબ પ્રયાગરાજ માટેની ફ્લાઇટનું ભાડું જે છે તે સામાન્ય દિવસમાં 7000નું હતું, જે હાલ 40થી 45000 પહોંચ્યું છે. ટૂર ઓપરેટરને હાઈએસ્ટ ઇન્ક્વાયરી મહાકુંભમાં જવા માટેની આવી રહી છે અને રોજના 150 જેટલા કોલ મહાકુંભમાં જવા માટે આવી રહ્યા છે. ગુજરાતમાંથી પણ લાખો કરોડો શ્રદ્ધાળુઓને જવાની ઈચ્છા છે, પણ ક્યાંક ના ક્યાંક એરફેર અને ટ્રેનની ફ્રિકવન્સી ન હોવાના કારણે ક્યાંક શ્રદ્ધાળુઓ જઈ નથી શકતા. અને ખાસ કરીને એરફેર જે 7000નો એરફેર છે એ 40થી 45000 સુધી પહોંચી ગયો હોવાના કારણે પણ ક્યાંક ના ક્યાંક શ્રદ્ધાળુઓ આ કુંભમાં જે એક જવાનું સપનું છે એ પૂરું નથી થઈ શકતું. પ્લેનોની સંખ્યા વધારવામાં આવે, ટ્રેન પણ જો ડેલી કરવામાં આવે તો લાખો શ્રદ્ધાળુઓ આ કુંભનો લાભ લઈ શકશે. ગીર સોમનાથના ખેડૂતો નવી રેલવે લાઇનના વિરોધમાં હવે રાત્રે બેઠકો યોજી રહ્યા છે. નવી રેલવે લાઇનથી અસરગ્રસ્ત અલગ અલગ ગામોમાં બેઠકો કરાઈ રહી છે. ખેડૂતોની માંગ છે કે નવી રેલવે લાઇન રદ કરી હયાત રેલવે લાઇનને શરૂ કરવી અને આ બાબતે ખેડૂતોને માહિતગાર કરવા બેઠકો કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે નવી રેલવે લાઇનમાં 30 જેટલા ગામોના ખેડૂતો અસરગ્રસ્ત છે અને ખેડૂતોને જમીન વિહોણા થવાનો ડર છે, જેથી ખેડૂતો નવી રેલવે લાઇનનો વિરોધ કરી રહ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ ઇવેન્ટ કોલ્ડ પ્લેને લઈને અમદાવાદ ફાયર વિભાગે માસ્ટર પ્લાન બનાવ્યો છે. કોલ્ડ પ્લેના આયોજન પહેલા જ ફાયર વિભાગની ડ્રીલ થશે. ચીફ ફાયર ઓફિસર સહિત ફાયરના અધિકારીઓ તૈનાત રહેશે. ફાયરની 10 ગાડીઓ પણ સ્ટેડિયમમાં હાજર રહેશે અને સાથે જ કોલ્ડ પ્લે ટીમના 60 પ્રિવેશનલ માર્શલ તેમજ 60 ફાયર પ્રોટેક્શન માર્શલ પણ હાજર રહેશે. ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના ટોટલ 10 ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ, તેમાં ઓફિસર્સ અને ફાયર ફાઇટર્સ, ફાયર પ્રોટેક્શન માર્શલની સાથે ગુજરાત ગવર્મેન્ટનું અમદાવાદ ફાયર બ્રિગેડ 24/7 ખડે પગે તૈયાર છે. કોલ્ડ પ્લેનો જે ઇન્ટરનેશનલ વીવીઆઈપી ઇવેન્ટ ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં વર્લ્ડનું લાર્જેસ્ટ જે સ્ટેડિયમ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવા જઈ રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર બ્રિગેડ એક માસ્ટર પ્લાન તૈયાર કરેલું છે કે ફાયર પ્રિવેન્શન પોલિસી અને ફાયર પ્રોટેક્શન પોલિસીને ધ્યાનમાં રાખીને કોઈ પણ બનાવ ન બને તેના માટે BIS 8758 પ્રમાણે ફાયર પ્રિવેન્શન ઓડિટ કરેલું છે. કોલ્ડપ્લેના સિંગર ક્રિસ માર્ટિન અમદાવાદ ફર્યા. અડધી રાત્રે અમદાવાદની ગલીઓમાં મોપેડ પર તેઓએ સવારી કરી. મોપેડ પર સવારી કરી અમદાવાદના વિવિધ વિસ્તારોની તેમણે મુલાકાત પણ લીધી. આજથી 2 દિવસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. તો અમદાવાદ સહિત દેશના મ્યુઝિકલ લવર્સ જે દિવસની રાહ જોતા હતા તે આખરે આવી ગઈ છે. 25 જાન્યુઆરીનો દિવસ આવી ચૂક્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહેલ કોલ્ડ પ્લે કોન્સર્ટને હવે ગણતરીના કલાકો બાકી છે. તો મ્યુઝિક લવર્સને ડોલાવવા માટે ક્રિસ માર્ટિનની ટીમ અમદાવાદ આવી પહોંચી અને સાંજે 5 વાગ્યાથી શરૂ થનારી આ ઇવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરે 2 વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત થશે. સ્ટેડિયમમાં અંદાજે 1 લાખ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહેશે અને જડબીસલાક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. પરંતુ તે પહેલા જ તેઓએ અમદાવાદની ગલીઓમાં ફરી અને અમદાવાદને જાણ્યું હતું. તો અડધી રાત્રે તેઓ મોપેડ પર સવારી કરવા નીકળ્યા. તો અમદાવાદીઓ 2 દિવસ કોલ્ડ પ્લે કોન્સર્ટમાં ઝૂમશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી કોલ્ડ પ્લે કોન્સર્ટ 2 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે.
5 થી 10 વાગ્યા સુધી કોન્સર્ટ ચાલશે. કોન્સર્ટને લઈને કુલ 3,825 પોલીસ કર્મીઓ તહેનાત રહેશે. સ્ટેડિયમમાં 270 સીસીટીવીના મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ બનાવાયો છે. એનએસજી એક ટીમ, એસડીઆરએફ, બીડીડીએસની 10 ટીમ ખડે પગે રહેશે. ફાયરની ટીમ પણ સ્ટેન્ડ 2 રહેશે. 11 મેડિકલ સ્ટેશન અને 7 એમ્બ્યુલન્સ હાજર રહેશે. 3 બેડની 7 મિની હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. મહત્વનું છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2 દિવસ ચાલનાર આ કોન્સર્ટ માટે પોલીસે સુરક્ષાને લઈને એક્શન પ્લાન ઘડ્યો છે. કોન્સર્ટ પહેલા પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ પણ સ્ટેડિયમ અને આસપાસની સુરક્ષા વ્યવસ્થા જાણી. પોલીસ દ્વારા જે ખાનગીમાં અને યુનિફોર્મમાં જે બંદોબસ્ત રાખવામાં આવ્યા છે એ તમામ જગ્યા મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવશે. એની સાથે સાથે અહીંયા 400થી વધારે સીસીટીવી કેમેરાના એક નેટવર્ક ગોઠવવામાં આવ્યા છે અને તમામ જે છે પ્રેક્ષકો એની ચેકિંગ ફ્રેસ્કિંગ બરાબર થવાની છે અને સુરક્ષાની દૃષ્ટિથી કોઈ પણ ચૂક ના રહી જાય એના માટે જે પોલીસ છે એ વ્યવસ્થિત સંખ્યામાં